બોર્ડ ઉપર ધ્યાન રાખવાનું. 1.5 કલાક જોશે. મીન બી ચલાવી દઈશ, મીડિયમ બી ચલાવી દઈશ. એ ચલાવવું કમ્પલસરી છે. કેમ કે કાલ તો ડાઉટ લેક્ચર છે. શુક્રવારે ડાઉટ સોલ્વ કરાવો. કેમ કે મેં મંડે પેપરમાં મીન મીડિયમ મોડ ત્રણ પૂછ્યું છે. એટલે કાલે તમે તમારા મને ડાઉટ પૂછી શકો. એટલે હું આજે બેયને ચલાવી દઈશ. મીન બી ચલાવી દઈશ, મીડિયમ બી ચલાવી દઈશ. ધ્યાન આપજો. સેમ દાખલો ગણું છું. આ દાખલાનો મધ્યક શોધીશ. પછી આ દાખલો ફરીવાર ગણીશ ને આ દાખલાનો મધ્યસ્થ ગણીશ. કર્ણ છોડી મારી પાસે આવજે. રકમ 0 થી કેટલા છે ભાઈ? 2. અને છેલ્લે કેટલું હતું? 0 થી 2. 2 થી 4 થી 6 થી 8 થી 10 થી 12 થી 14. તમે બી બોર્ડમાં એક એક જગ્યા છોડજો. જે મેં છોડી ને જે તમને ખબર પડે. છેલ્લે કયું હતું? 12 થી 14 બસ ને. હવે 1 2 1 5 6 2 3 1 2 1 5 6 2 3 થઈ ગયો ક્વેશ્ચન? ચલો બોર્ડ ઉપર કમ્પ્લીટ ધ્યાન ચોપડા બોપડા પર. 1.5 કલાકમાં 2 મેથડ ચલાવીશ. મીન બોલતા શીખવાડીશ અને મીડિયમ. પહેલા ચાલુ કરું છું મીન. મીન એટલે x બાર. ગુજરાતીમાં એને મધ્યક કહેવાય. બોલું છું. જ્યારે બી સ્કૂલમાં મીન પૂછાય ને, પૂછાવાનું જ છે. મીન વગર દુનિયાનું કોઈ પેપર જ ના હોય. ત્યારે મને શાંતિથી સાંભળે બેટા. ત્યારે સૌથી પહેલા એનું સૂત્ર લખી દેવાનું. હવે આ સૂત્ર સામે રાખવાનું. આ સૂત્ર તમને કહેશે કે તમારે કઈ કઈ વસ્તુ પ્રિપેર કરવી. લેન્ધી જો મૂળ જેટલું જલ્દી જવાબ નહીં આવી જાય. બધું ગોતવું પડશે. એટલું છે બધું લેન્ધી છે. બહુ બધા ખાના બનાવવા પડશે. એટલે બરોબર ધ્યાન આપજો. મૂળ જેટલું ડાયરેક્ટ નહીં આવી જાય. મૂળમાં તો કોઈ ખાનું જ નહોતું બનાવવાનું. દાખલોમાં સૂત્ર મૂકીને સીધી કિંમત મૂકીને જવાબ આવી જતો હતો. આમ તો ખાના બનાવવા પડશે. તો મેં શું કીધું? જ્યારે બી મધ્યક શોધવાનો હોય સૌથી પહેલા સૂત્ર મૂકી દેવાનું સાઈડમાં. એ તમને રિમાઇન્ડ આપશે કે તમારે કઈ કઈ વસ્તુ પ્રિપેર કરવાનું. તો હું સ્ટાર્ટ કરું છું. જો સૌથી પહેલા મારે પ્રિપેર કરવાનું FI. તો ફ્રીક્વન્સી જે હોય ને એને FI કહેવાય ગુજરાતીમાં. અને આવૃત્તિ કહેવાય. આવૃત્તિ એટલે FI. બીજું ખાનું FI કહેવાય. બીજું ખાનું આગળ જાઓ. હવે શું મારે બોલવાનું છે? ધ્યાનથી સાંભળજો. વચ્ચે ના બોલવું, ચૂપચાપ સાંભળવું. ગુજરાતીમાં પહેલા x બાર એટલે મધ્યક અને a એટલે ધારેલો મધ્યક. x બાર એટલે મધ્યક જે આપણે ગોતવાનો છે અને a એટલે ધારેલો મધ્યક. હું ધારી લઈશ કે આમાંથી કોણ મધ્યક છે. હું ધારી લઈશ, જાતે ધારી લઈશ, રેન્ડમ. એનો એક નિયમ છે, કહું છું હમણાં. ગુજરાતી પતી ગયું. નાउ इन इंग्लिश x बार मींस मीन, मीन, और a मींस एज्यूमिंग मीन, जिसको मेरे को एज्यूम करना है, गैस करना है कि इसमें से मीन कौन. उसका रूल दैट आई विल टेल यू. x बार એટલે મીન અને a એટલે એઝ્યુમિંગ મીન. જે મારે શોધવાનું નહીં, ધારવાનું, એઝ્યુમ કરવાનું. ક્લિયર? હવે એ જે છે ને એ ધારવા માટે, મેથ્સનો નિયમ છે xi હોવું જોઈએ. એ ધારવા માટે અને xi નું ઇંગ્લિશમાં બે નામ છે, સેન્ટ્રલ વેલ્યુ અને મિડ વેલ્યુ. અને ગુજરાતીમાં એનું નામ છે મંકી, મધ્ય કિંમત. અને તમને ખબર છે મેં 9માં જ શીખવાડી દીધું કે માણસ લગ્ન કરે એટલે તમારે આ બેના લગ્ન કરવાના ને એના આ બેનું ટોટલ કરો કેટલું થશે અને એના અડધા કરો. આ બની ગયું એક્સેપ્ટ. હવે શું કરવાનું? કેટલાનો ગેપ છે જુઓ તો આમાં બે એડ કરી દેવાનું. જો અહીંયા પેપરમાં 5 નો ગેપ હોય શું કરવાનું? પહેલા અપર લોઅર લિમિટ અને અપર લિમિટ એ બેને અને એના એનથી પહેલું xi આવી ગયા. કેટલાનો ગેપ છે? તો આમાં બે શું કરી દેવાનું? તો એકમાં બે ઉમેરો. હવે આ એ ધારવાનું, આપણે ધારી લેવાનું. જે મધ્યક ગોતવાનું છે ને આપણે ધારી લેવાનું કે ધારેલો મધ્યક આ છે.
તો કોને ધારવાનો રૂલ બોલું છું? xi માં ઉપરથી 3 છોડી દેવાના, નીચેથી 3 છોડી દેવાના, જે એક્ઝેક્ટ વચ્ચે બચે ને એને. તો જો આ 1 2 3 1 2 3 આ મારો 1 બોક્સ બનાવવાનું પેપરમાંથી બોર્ડમાં અને એની બાજુમાં માની લો કે આ દાખલાનો મીન છે નહીં, માનવાનું છે ખાલી છે તો ગોતીશ ત્યારે ખબર પડશે. I am assuming that my mean is 7. હવે ઉપરથી મેં 3 છોડ્યા, નીચેથી મેં વચ્ચે 7 બચ્યા એટલે મેં પણ પેપરમાં વચ્ચે એક નહીં બચે તો તમે કોઈને બી એ લઈ શકો. વચ્ચે પેપરમાં કેટલા બચે? તો તમે કોઈને બી એ લઈ શકો. પેપરમાં દાખલો મોટો હોય તો ઉપરથી 4 છોડી દેવાના અને વચ્ચે જે બચે. પેપરમાં દાખલો નાનો હોય તો ઉપરથી 2 છોડી દેવાના અને જે વચ્ચે હોય. અને વચ્ચે જો 2 હોય તો તમારે કોને એ ધારવાનો? ગમે કોઈ નહીં, તમારી મરજી. બેમાં જવાબ છે એમાં જ આવશે. અંદરનું બધું બદલાઈ જશે પણ ફાઇનલ આન્સર બદલાશે નહીં, એ સેમ જ રહેશે. આર યુ ગેટિંગ મી વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ? રિપીટ કરું એટલું પછી આગળ જવું. હું તમને મીન ગોતતા શીખવાડું છું. આઈ એમ ટીચિંગ યુ ટુ ગેટ મીન. મીન લાવવા માટે પહેલા સૂત્ર લખી દેવાનું. એ સૂત્રથી તમને ખબર પડશે કે અહીંયા શું પ્રિપેર કરવાનું. એકમાં નહીં આવે, પેજ પાછળ કરવું પડશે. સૌથી પહેલા આ જે ફ્રીક્વન્સી છે એટલે કે તમારું બોર્ડમાં જે બીજું ખાનું છે એનું નામ તમારે fi પાડી દેવાનું. પછી આ જે xi છે, xi એ આપણે બનાવવાનું. xi કા નામ है सेंट्रल वैल्यू और એમાં યાદ રાખવાનું કે માણસ લગ્ન કરે એટલે તમારે આ અધ્વસીમા અને આ ઉર્ધ્વસીમા બેનું ટોટલ કરીને તો 0 + 2 એટલે 2 ના બાય 2 એટલે 1. ઓસી પાસ થવું બેટા તો ધ્યાન આપજે. એ તો બોર્ડમાં યાદ કરીશ મને કે સર સાચું કહેતા હતા. પછી શું કરવાનું? એક જ ગોતવાનું, ખાલી પહેલું જ. પછી આ કેટલા ઉમેરાય છે? 2. તો આમાં શું કરવાનું? 2 ઉમેરવાનું. જો અહીંયા 5 એડ થતા હોય તો પછી આ એ ધારવાનો. કોને એ ધારવાનો? ઉપરથી અમુક છોડી દેવાના, જે એક્ઝેક્ટ એના ઉપર એનું નામ કેપિટલ A. અને મેં મેથ્સના શરૂઆતમાં ફેબ્રુઆરીમાં જ કહી દીધું છે, વર્ષ દરમિયાન મેથ્સમાં હું જ્યાં કેપિટલ આલ્ફાબેટ યુઝ કરું ત્યાં અને હું જ્યાં સ્મોલ યુઝ કરું કેપિટલ નું જો સ્મોલ થઈ જાય તેનો મીનિંગ બદલાઈ જાય. એ મેથ્સનો બીજા ચેપ્ટરનો સિમ્બોલ છે. તમે આમાં કેપિટલ X બાર ના કરી શકો, X બાર જ કરી શકો. તમે મધ્યસ્થમાં કેપિટલ M જ કરી શકો, આ M ના લખી શકો. આ M અલગ વસ્તુ છે, આનું મેથ્સ આવશે ફ્યુચર. તો હું જ્યાં જે આલ્ફાબેટ યુઝ કરું ને એ આલ્ફાબેટ ચેન્જ. હું જો કેપિટલ યુઝ કરતો હોય તો કેપિટલ અને હું જો સ્મોલ યુઝ કરતો હોય તો સ્મોલ. એટલું ક્લિયર? હવે વચ્ચે જો 2 બચે, કેટલા? 2. તો તમે કોને એ લઈ લેશો? કોઈ નહીં, તમારી મરજી જે લેવું હોય. આગળ જાઓ. xi નું ખાનું બની ગયું. હવે ખાનું બનાવવાનું છે જુઓ તો ui નું સૂત્ર છે યુનિટના પેમ્પલેટમાં. ui બરાબર xi - a/x. આ ફોર્મ્યુલા છે. ui = xi - a/x. તો હવે આ xi ક્યાં છે? આ રહ્યા. એમાંથી મારે એટલે આ માઈનસ કરવાનું અને એને મારે h એટલે ગયા. 2 માંથી 0 જાય, જો 4 માંથી 2 જાય, 6 માંથી 4 જાય તો h લખી દો અહીંયા. શું કરીશું? આ બધામાંથી આ માઈનસ અને એને 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઇડ કરીશ. તો કરો ચલો. 1 માંથી -6 ને હવે એક ઉમેરી દેવા. -2 -1 0 1 2 -3 માં એક ઉમેરો એટલે -2 માં એક ઉમેરો એટલે બોલો તમે ચાલુ રાખો. -1 -1 માં એક ઉમેરો એટલે અહીંયા પહોંચ્યા પછી સૃષ્ટિ આપણે ચેક કરવાનું કે અત્યાર સુધી મેં જે બધું કર્યું કેવી રીતે ચેક થાય? જે તમારું એઝ્યુમિંગ મીન છે એની બાજુમાં 0 હશે તો સાચું, અને તમે જે બોક્સ બનાવ્યું છે એની બાજુમાં જો
તો સમજવાનું રામ નામ સત્ય. દયાભાઈ ઉપર. જો તમે સાચું કર્યું હશે, આમાં કોઈ મિસ્ટેક નહીં હોય, તો તમારે અહીંયા 0 આવી જશે. હવે શું કરવાનું? સૂત્ર જ કહેશે. શું કહે છે? વાંચો તો FI. અરે આ વાંચો તો કરો FI. એટલે કે આ FI ના મેરેજ તો કરો 1 3 2 2 1 1 5 into 0 6 1 2 2 3 3 હજી સૂત્ર જ કહેશે શું કરવાનું. FI UI જે લાયા એનો સિગ્મા કરવાનો. સિગ્મા જેના માટે નવી વાત છે એને કહી દો આ ગ્રીક લેંગ્વેજ છે. ગ્રીક લેંગ્વેજ આ ABCD છે A B C D E. ગ્રીકમાં કેવું હોય? આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, સિગ્મા. ગુજરાતીમાં કેવું હોય? ક ખ ગ ઘ ચ. મસ્તી નહીં કરતો, રિયલ વાત. રોમન નંબર કેવું હોય? 1 2 3 4 5. બધી લેંગ્વેજ આવડવી જોઈએ. આ ઇંગ્લિશ છે, આ ગ્રીક છે, આ ગુજરાતી છે, આ રોમન લેંગ્વેજ છે જે યુરોપના દેશોમાં વપરાય. આ ગ્રીસમાં વપરાય. બધી લેંગ્વેજ છે જે મેથ્સમાં વપરાય. ગ્રીક લેંગ્વેજ મેથ્સમાં બહુ વપરાય, સાયન્સમાં બહુ વપરાય. એનું રીઝન એ છે જેટલા બી ગ્રેટ લોકો થયા ને, થેલ્સે, પાયથાગોરસ, આ બધા ગ્રીકમાં જન્મ્યા. તો બધી શોધો જે જમાનામાં એ લોકોએ કરી. થેલ્સે ઉપર તો કાલ થેલ્સેનો જન્મદિવસ હતો, આખી મેં ડોક્યુમેન્ટરી જોઈ. મને બી નહોતી ખબર, એવું જબરજસ્ત મેં કાલ શીખ્યો થેલ્સેની બાબતમાં. કાલ રાતે જ જોઈ, આખી નહીં જોઈ કે હું નવરો નહીં હોતો. પણ એક સરે બનાવી, અમારા મેથ્સના સરે, થેલ્સેની લાઈફ વિશે મેં ક્લિક કરીને જોયું 2 મિનિટ માટે. મને નહોતી ખબર એ બધી વસ્તુ. ઇવન તો મને પોતાને એવું છે કે હું ગ્રેટ ટીચર છું, તો બી મને નહોતી ખબર એવી બધી વસ્તુઓ થેલ્સે વિશે એમાં લખી હતી. તો પાયથાગોરસ તો ગ્રેટ છે, તમે બધા જાણો છો. એના વગર તો મેથ્સ પોસિબલ જ નહીં. તો તમને બધાને યાદ હશે પાયથાગોરસ જે સ્કૂલમાં શિષ્ય હતો, સ્ટુડન્ટ હતો, એ ક્લાસમાં મેથ્સના ટીચર જ થેલ્સે હતા. તો થેલ્સે અને પાયથાગોરસની બધી આ શોધો છે એટલે એ લોકો પોતે પોતાની લેંગ્વેજમાં નામ પાડે ને, પાખેડે. ના ભણવું હોય તો બેટા કોઈ બી દરવાજામાં જતો રહે ને બેટા. કોઈ બી પોતાની લેંગ્વેજમાં નામ પાડે એટલે લોકોએ આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, સિગ્મા. ડેલ્ટા ને બી કહેવાય, ડેલ્ટા ને બી કહેવાય. આ બધા ડેલ્ટા છે. આ બી ડેલ્ટા છે, આ બી ડેલ્ટા છે, આ બી ડેલ્ટા. તો આ શું છે? વાંચો તો સિગ્મા. સિગ્મા એટલે સમેશન. ઇંગ્લિશમાં શું કહેવાય? અને સમેશન નું ઇંગ્લિશ થાય ટોટલ. સમેશન એટલે શું? તો જ્યાં બી મેથ્સમાં સિગ્મા આવે તમારે શું કરવાનું? તો જો FI UI જે લાયા એનું તો ટોટલ કરો. FI UI નું ટોટલ કરું છું પ્લસ. જો 6 ને 4 10 ને 9 પ્લસ વાળાનું કર્યું. હવે આનું કરો. -3 ને -4 -7 ને 19 માંથી 8 જાય. સિગ્મા FI UI નું ટોટલ આવી ગયું. હજી સૂત્ર જોવા દે. હજી 10 માર્ક છે. 10 12 માર્ક રખડી ખાઓ. હવે અહીંયા લખ્યું છે સિગ્મા FI. રામ લક્ષ્મણ યાદ દેવડાવજો ને હમણાં ભૂલ્યા વગર. અહીંયા લખ્યું છે સિગ્મા FI. સિગ્મા FI એટલે FI નો ટોટલ. સિગ્મા એટલે ટોટલ. સમજાયું તમે? કોનું ટોટલ કરવાનું છે? FI નો ટોટલ. 1 ને 2 3 ને 4 ને 5 9 ને 6 17 ને 2 17 ને 3. સિગ્મા FI નું બીજું નામ n છે. એવું મેં પેમ્પલેટમાં આપેલું છે. પેમ્પલેટમાં બધું જ છે. મેં બહુ મહેનતથી બનાવ્યું છે પેમ્પલેટ. સિગ્મા FI મળી ગયું. હવે તમે જો સૂત્રમાં જેટલું પણ છે બધું તૈયાર છે. Now I am having each and everything what I need. જેટલું બી મને જોઈએ છે બધું મારી પાસે છે. ભાગ લે બેટા, ફેલ છે. તને તો હું ધ્યાન રાખીને બેઠો છું બેટા. બહુ મારવાનો છું જબરજસ્ત. ઇન્દ્રજીત તને કહું છું, તને ભગવાનનું નામ ડૂબોડે છે. હવે આ બધું જે ગોત્યું એમાં મૂકવાનું. મૂકું છું, કરું છું સ્ટાર્ટ.
x bar is equal to a plus Sigma F1 UY upon Sigma સિગ્મા એટલે જે લખો કહી દીધું બધું મૂકો આની અંદર એ તૈયાર છે R એ તૈયાર છે જો 7 7 સિગ્મા fi ui તૈયાર છે 11 અને એની નીચે ભાગ્યા અને h યાદ છે h એ હતા ચલો 2 1 એટલે કે 0 જો બે એકા બે અને પાછળ 0 ચલો 7 ના નીચે 10 હોય એટલે કટિંગ ના કરવાનું હોય એક 0 છે ને એક પોઈન્ટ કરી દો સમજ ના પડી હોય 11/10 એટલે કે 1.8 અને પ્લસ આને કેટલી પટાઈ બેની પટાઈ દી 1 ને 0 1 ને 7 x bar is equal to દાખલો જોવા જવાનું કેવું શું આપ્યું છે શું આપ્યું છે છોડની સંખ્યા એટલે અહીંયા શું લખીશું ભાઈ નંબર ઓફ છોડ બરોબર કે એટલે કે 8 પ્લાન્ટ આખા ને એક હજી ઉગી રહ્યો છે 8 પ્લાન્ટ આખા ને એક હજી આ જવાબ 8.1 એટલે આ શું થયું સોસાયટીમાં મને કાલ મારી જઈને પૂછ્યું હતું ને એનો જવાબ આપું છું આ શું થયું સોસાયટીમાં સર્વે કર્યો કે વરસાદની સીઝન આવી અલગ અલગ જગ્યાએ વૃક્ષ વાવવાના છે તો કે કઈ સોસાયટીમાં પહેલા વાવીએ તો કે ભાઈ સોસાયટીનો મીન ગોતો મીન જે સોસાયટીમાં 3 કરતા જવાબ એનો મતલબ કે સોસાયટીમાં 3 ઝાડ કરતા ઓછા ઝાડ છે ત્યાં પહેલા વાવવાનું તો આ તો સોસાયટી સારી કહેવાય દરેક ઘરે મિનિમમ 8 પ્લાન્ટ તો છે અમિત શાહ જો તમને આજે પ્રતિજ્ઞા લીધી છે અમિત શાહ હોમ મિનિસ્ટર અમિત શાહે ગાંધીનગર લોકસભામાં 1 કરોડ વૃક્ષ વાવશે ગાંધીનગર લોકસભા જે લાગુ પડે અમિત શાહને એમાં 1 કરોડ વૃક્ષ વાવશે મને એટલે ખબર છે મારું ઘર બી ગાંધીનગર લોકસભામાં જ આવે એટલે મારે ત્યાં બધે બોર્ડ મારેલા છે ફેસબુક ઉપર મૂકેલું છે એટલે મને ખબર છે 1 કરોડ વૃક્ષ વાવવાના તો આલી સોસાયટીમાં પાછળથી વાવે એણે માંગ્યું છે ઓનલાઈન અમિત શાહની ટીમે માંગ્યું છે ઓનલાઈન કે તમને ખુલ્લી જગ્યા ને જ્યાં ઝાડ ઓછા હોય ને એનું તમે અમને કહો અમારી ટીમ આવીને ત્યાં વૃક્ષ વાવશે તો આ કેવી સોસાયટીનું ઘર છે સારી સોસાયટીનું કે જ્યાં દરેક ઘરમાં એવરેજ 8 છોડવા તો છે બહુ સારું કહેવાય જો છોડની સંખ્યા હતી અમુક ઘરમાં એકથી છોડ નથી અમુક ઘરમાં 12 થી 14 આપણે એ નહીં જોવાનું આપણે જોવાનું એવરેજ કેટલું છે નરેન્દ્ર મોદી આજે વસ્તી ગણતરી કરીને આવશે બધા તો આખા 160 કરોડ લોકોનો ડેટા જોવા બેસે તો એને 6 વર્ષ થાય ત્યાં સુધી તો બીજી ચૂંટણી આવી જાય તો નરેન્દ્ર મોદી એવું જ પૂછશે કે ભાઈ સંડાસનું પૂછ્યું તું તમે એનો મીન આપો તો એમ કહેશે 62%. તો એનો મતલબ કે ભારતના 62% ઘર એવા છે જેમાં ઘરમાં સંડાસ છે અને 38% ઘર હજી એવા છે જેમાં નથી એ થોડી કેટલું વાંચવા દેશે એને તો પોલિસી બનાવી છે ગવર્નમેન્ટને પોલિસી બનાવી છે કે કઈ વસ્તુ ઉપર વધારે મહેનત તો એ તો દરેક વસ્તુના ખાલી મીન જ માંગશે એવરેજ સરેરાશ મધ્યક જ પછી કહેશે કે ટુ વ્હીલર મૂકો કેટલા ઘરમાં ઈવી છે તો કે ભાઈ 11% ઘરમાં જ ઈવી છે તો કે ના પોલિસી એવી બનાવો કે 11% થી 50% સુધી જાય તો પ્રદૂષણ ઘટે સમજ્યા તમે અને બધા પ્રોબ્લેમ સોલ્વ થાય જલ્દી એટલે દરેક વસ્તુનું ખાલી એવરેજ જ જોવામાં આવે બોલો ક્લિયર આખો દાખલો વેરી ક્લિયર એક વાર જોઈ લો ડિલીટ મારી બધું ફરીવાર ચલાવું છું પહેલા હજી મીન જ ચલાવીશ પણ એના માર્ક એટલા તો નથી જ પ્રોબેબિલિટી એક સાવ ઈસી છે બીજું કોઈ ઈસી આના જેટલું નહીં મળે જેટલા આપણે ઊંચી કરી છે એટલી જ ના નહીં પાડવું પહેલા મને 2 વાર ચલાવી લેવાનું હતું મારું ડિલીટ 0 થી ચાલુ કરું યાદ રાખી લેજો 0 થી ક્યાં સુધી જવાનું છે 121 562 ચલો 0
2 થી 4 4 થી 6 6 થી 8 8 થી 10 10 થી 12 12 થી 14 સોસાયટીમાં આ સોસાયટીની વાત છે. એક ઘર એવું છે જેમાં અથવા એક અથવા ત્યાં માઇનસ નથી માં 2 છે 0 થી 2. સોસાયટીમાં બે ઘર એવા છે જેમાં 2 થી 4 પ્લાન્ટ છે. સોસાયટીમાં એક ઘર એવા છે જેમાં 4 થી 6 સોસાયટીમાં 3 ઘર એવા છે જેમાં 12 થી 12 થી 14. ક્લિયર? હવે આનો આપણે મધ્યક ગોતવાનું. મધ્યક એટલે મીન એટલે કે એવરેજ. એનાથી ખબર પડશે કે સોસાયટીમાં વૃક્ષોની સંખ્યા કેટલી છે. ક્લિયર? ચલો સૌથી પહેલા શું કરવાનું? ફોર્મ્યુલા x bar is equal to a plus sigma alpha alpha. સૂત્ર લખી દેવાનું. દિવ્ય ધ્યાન આપજો બેટા. આ સૂત્ર તમને કહેશે કે તમારે અહીંયા એટલે જો તમે સૂત્ર ખોટું લખ્યું હશે ને બધું ઊંધું થઈ જશે. ચલો સૌથી પહેલા શું જોઈએ છે? તો જે બીજું ખાનું હોય અને એનું ગુજરાતીમાં નામ શું છે? આવૃત્તિ. ઇંગ્લિશમાં નામ શું છે? FREQUENCY. એનો મતલબ સમજ્યા તમે લોકો? સિરિયસ બોલું છું. અહીંયા પેપરમાં તમારે કેટલી વસ્તુ લખવાની? 3 વસ્તુ. એક એની ઉપર ફ્રીક્વન્સી અને એની ઉપર નંબર ઓફ હાઉસ ના પ્લાન્ટ તો આ નંબર ઓફ ઇન સોસાયટી ગુજરાતીમાં આવૃત્તિ આ એક. બીજું અને સોસાયટીના ઘરની સંખ્યા એ લખીને જ આપ્યું છે એ બેઠું એમાંથી લઈ લેવાનું. જો ઘરોની સંખ્યા નંબર ઓફ હાઉસ આ લખવાનું બીજું આપણે જે લખવું પડે જો ફરી એકવાર ધ્યાન આપજો. અહીંયા FI લખવાનું પછી ઉપર ફ્રીક્વન્સી અને એની ઉપર નંબર ઓફ હાઉસ ઘરોની સંખ્યા અને यहाँ पहली वस्तु શું લખવાની? वर्क. इंग्लिश में क्या लिखना है? और उसके ऊपर क्या लिखना है? नंबर ऑफ प्लांट्स. क्लियर? અને ખાના પ્રોપર બનાવવાના, છૂટા બનાવવાના. મારી પાસે જગ્યા નહીં હોતી એટલે હું બીજું ભેગું કરું છું. તમારે છૂટું બધું કરવાનું. ક્લીન રાખશો અને છૂટું રાખશો ને તો તમને આઈડિયા આવશે કે કોણ ક્યાં શું કરે છે. બધું મિક્સ થઈ જશે તો કન્ફ્યુઝ થઈ જશે. હવે શું લાવવાનું? FI આવી ગયું? હા આવી ગયું. હવે શું લાવવાનું? એ આપણે ધારવું પડે. પણ એ ક્યાં ધરાય? XI. ક્યાં ધરાય? તો XI નું ખાનું બનાવવાનું. XI ના કેટલા નામ છે? મિડ વેલ્યુ અને ગુજરાતીમાં શું નામ છે? મધ્યક. એમાં શું કરવાનું? આ લોઅર લિમિટ અને આ બેનું પ્લસ કરીને અડધું. આનું ઇંગ્લિશમાં કંઈક નામ કીધું હતું છેલ્લા લેક્ચરમાં 9th માં. હમણાં આનું નામ બદલી નાખ્યું છે ને તમારે એન્યુઅલ એક્ઝામ વખતે એસાઇનમેન્ટમાં કીધું હતું. ક્લાસ માર્ક શું હતું? ક્લાસ માર્ક ક્લાસમાં શું હતું? કોઈ મિડ વેલ્યુ સેન્ટ્રલ વેલ્યુ એક્સઆઈ કેવી રીતે લાવવાનું? આ બેનું પ્લસ કરીને સચિન થોડું ધ્યાન આપજો. 0 + 2 એટલે 2 હવે બધાનું નહીં ગોતવાનું. હવે અહીંયા જોઈ લો કેટલા વધે છે. તો આમાં તમે 5 વધતા હોય તો એકમાં 2 ઉમેરશો 5 7 9 હવે આમાં ઉપરથી 3 છોડી દો. 1 2 3 જે વચ્ચે બચે એ તમારો એઝ્યુમિંગ મીન. બરોબર? અને જો વચ્ચે તો તમારે જેને લેવું હોય ધેટ છે. ચલો હવે એ થઈ ગયો, FI થઈ ગયું. હવે શું કરવાનું? UI નું ફોર્મ્યુલા છે XI ક્યાં છે? આ બધા XI છે. એ ક્યાં છે? એટલે મારે આ બધામાંથી આ માઈનસ કરવાનું અને એને H કાલે ચલાવી દઉં આમાંથી 4 માંથી 2 જાય તો H બરાબર
આ બધું હું જે લખું છું એ બોર્ડમાં ચલો હવે આમાંથી માઇનસ કરો એટલે 1 માંથી -6 ને ડિવાઈડ કરો એટલે તો અહીંયા આવશે -3 -2 -1 0 કેવી રીતે ચેક કરશો કે આ સાચું છે કે ખોટું જે a છે ને 0 આવશે જો એની બાજુમાં 0 તો ડન પછી બીજું જે કંઈક રેન્ડમ જોઈ લો xi માંથી એ બાદ કરી દેજો હું કરું છું આ કેટલા છે જુઓ તો એમાંથી આ બાદ કરો 6 અને કેટલાથી ડિવાઈડ કરવાનું 6/2 જોઈ લો 3 આમાંથી આ માઈનસ કર્યું અને એને જો 3 આવી ગયું હવે આમાંથી આ કરી જુઓ 5 માંથી -2 ડિવાઈડ બાય એટલે આ મેથડ યુઝ કરવાનું કહું છું આ મેથડ બેટા ના ભણવો તો જતો રહે બેટા એમને તું જો જે પ્રમાણે કરે છે બેટા તું ફેલ જ થઈશ બેટા તું ભલે માને કે ના મને સાચું કહું છું બેટા કેમ આ યુઝ કરવાનું કહું છું જો તમે આ લાઈક ઈઝી થઈ ગયું આ જો એકદમ ઈઝી થઈ ગયું અહીંયા હમણાં 4000 5000 4 લાખ 5 લાખ હશે પણ અહીંયા તો 1 2 3 હશે એટલે આ સૂત્ર વાપરો ને તો અહીંયા ગમે એટલો મોટો દાખલો હોય એકદમ નાનો 1 2 3 ની રેન્જમાં આવી જશે બીજા કોઈ સૂત્ર વાપરે ને તો મોટો દાખલો હશે ને એ મોટો જ રહેશે જ્યારે આ મેથડ વાપરશો અહીંયા લાખો આપ્યા હોય કરોડો આપ્યા હોય પણ અહીંયા તો 1 થી 4 માં જ આવશે એટલે સાવ નાનો થઈ જશે હવે ચલો શું લાવવાનું છે વાંચો તો બોલો શું લાવવાનું છે fi તો fi ui નો મલ્ટીપ્લાય કરો આ રહ્યા fi આ રહ્યા મલ્ટીપ્લાય લગત ગુણાકાર 3 એકા 2 દુ 1 એકા 5 into 0 6 એકા 2 દુ 3 તરી હજી સૂત્ર જુઓ શું જોઈએ છે fi ui નું સિગ્મા એટલે ટોટલ કરો 6 ને 4 10 -3 ને -4 કેટલા આવશે અને આગળ લખી દો હજી જુઓ હાથ લઈ બેટા ચૂસ નહીં આ શું છે વાંચો સિગ્મા fi નું બીજું નામ છે 1 ને 2 3 ને 4 ને 5 9 15 ને 17 હજી જુઓ શું બાકી છે હવે એમાંથી બધું પ્રિપેર્ડ છે જોયું now I am putting all this which I prepared in that formula આ બધી વસ્તુ જે મેં તૈયાર કરી ફોર્મ્યુલા લખું છું x bar is equal to a plus એ તૈયાર છે સિગ્મા fi ui તૈયાર છે સિગ્મા fi આ પહેલી રકમ છે ને એટલે મેં આખરી ખાલી પસંદ કરી છે બાકી બધા એટલા ઈઝી નહીં આવે બે એકા 2 1 2 પાછળ શું લગાડી દો 7 ના 10 ના 11 ભાગ્યા 10 હા 1 0 છે 1 પોઈન્ટ આપી દો ચલો હવે આને કેટલી પટાઈ તો આને પણ 2 ની પટાઈ ગઈ 0 plus 1 1 plus 7 અને આગળ શું લખી દો x bar is equal to અને ગુજરાતીમાં છોડવાઓ કેવી રીતે લખાઈ ગઈ જો ને છોડવા તમે કરી દેજો છોડ ટપ્પો પડી ગયો બોલો આવડે હવે એક લેવલ થોડું કપ કરી નાખું અને એ ગણાવો ઉભર બેટા 5 મિનિટ આપી પહેલા સારું ભણાઈ લેવા દે બેટા આ ચલાવ સલ્ફર ડાયોક્સાઇડ વાળો બહુ અગત્યનો દાખલો છે ધ્યાન આપજો હું હોમવર્ક આપીશ ને તો તમને ડર લાગશે કઈ ડરવા જેવું નથી એટલે ચલાવી દઉં અહીંયા જો બધા
હવાની અંદર સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ જેમ જેમ વધે એમ તમારી ને મારી હાલત ખરાબ થતી જાય. વૃક્ષ વાવવાની જરૂર ખાલી વરસાદ માટે નથી, આ બધું ઘટાડવા માટે જરૂર છે. ભગવાન નાનો હતો જ્યારે એને પૃથ્વી બનાવીને આપણને બધાને મોકલ્યા તો 70% ગ્રીન કવર હતું અને 30% માં આપણે હતા. અને આપણે એના ભગવાનને બોસ બની ગયા. 30% એટલે કે આપણે 70% માં ઘૂસી ગયા અને એને 30% કઈ ના રહેવા દીધું. પછી આ બધી વસ્તુ વધતી જાય એટલે બિચારા જે નોર્મલ હેલ્થ હોય એ બિચારા બહુ જ વાગી જાય. ભગવાન ના કરે કોઈ સ્ટુડન્ટ અસ્થમા હોય એને તો બિચારાના મોઢામાં શ્વાસમાં જતું રહ્યું હોય એને તો શ્વાસ કેટલો ચડી જાય બિચારાને. સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા કોન્સન્ટ્રેશન ઇંગ્લિશમાં અને આ ppm શું છે સાંભળીને વચ્ચે બોલવું નહીં. પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન. 1 મિલિયનનો એકમો ભાગ. 1 મિલિયન એટલે 10 લાખ. 10 લાખનો એકમો ભાગ. કેમ ના હોય 10 લાખનો એકમો ભાગ? આ લખો જો 10 લાખ ડેરી લઈ કોઈ માંથી એક જ ના રહ્યું એ કેટલો થાય ગણી શકાય ને હવે 6 મિનિટ લગાડી દો 1 2 3 4 5 અને 6 થઈ ગયો છે. આને 1 ppm કહેવાય. 1 ppm. આ તો નોલેજ આપું છું, સ્કૂલ નહીં પૂછે. સ્કૂલને તો મતલબ પણ ગોગો શું કરવાનું ખબર હોય કે આ શું છે. તો સલ્ફર ડાયોક્સાઇડનું જે હવામાં પ્રમાણ હોય, સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 એનું પ્રમાણ ppm માં મપાય પાર્ટ્સ પર મિલિયન. 4 જગ્યાએ એવું છે શહેરની વાત છે સિટી કે જેમાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ જે મારે કેટલું છે 0.0001 એ લોકોને 0. એટલે છે જ નહીં અથવા તો 0. અથવા એની વચ્ચે કોઈ વાંધો નહીં એટલા ચાલે. 9 સિટી એવા છે જેમાં 9 સિટી કેટલા છે જેમાં 2 સિટીમાં આટલું, 4 સિટીમાં આટલું. આ આપણું અમદાવાદ 0.20 0.4. અમદાવાદ જેવા સિટીમાં બહુ પરફેક્ટ છે. એટલા લોકો સિટી સિવિક સેન્સ વાળા છે કે ક્યાંય બી ટ્રાફિક હોય કે ના હોય એમને એવું છે કે આધાર કાર્ડ બને એ દિવસથી અમારે હોર્ન મારવાનો હક મળી જાય છે. હોર્ન વગાડ જ કરશે. આગળ ચોકઅપ હોય પણ એને એમ એવું હશે કે આપણે હોર્ન વગાડીએ તો આગળવાળા હેલિકોપ્ટરને જેમ ઉડીને આગળ જતા રહે. રસ્તો ખાલી કરી આપે એટલે હોર્ન વગાડ જ કરશે. અને અમદાવાદ એકમાત્ર સિટી એવું છે. બીજા સિટીમાં કેવું હોય ખબર, તમે હોર્ન વગાડો ને તો જરૂર હોય તો વગાડવા, બાકી વગાડવાનો જ નહીં. તો સાઈડ એક ઇમરજન્સી હશે. અમદાવાદમાં તમે હોર્ન વગાડો અને આગળ રોડ ખાલી છે, ખાલી એક જ કાર જાય છે, હોર્ન માર્યો તો ઓલા ભાઈને એવું થાય કે હું 60 80 પર જતો રહું. એટલે જે આગળ હતું ને એનાથી આગળ. એના માટે હોર્નનો મતલબ એવો છે કે પાછળથી હોર્ન વાગે એટલે મારે સ્પીડ વધારી દેવો. સિટી સિવિક સેન્સ વાળા પીપલ છે. અને અમદાવાદમાં જ્યાં લખ્યું હોય ભારતમાં, મારા સાચું બોલું છું અંશ કે લખ્યું હોય અહીંયા પેશાબ કરવાની સખ્ત ત્યાં તમે નીચે જોજો. પછી જ્યાં લખ્યું હોય અહીંયા પાનની પિચકારી મારવાની સખ્ત અને જ્યાં નળ હશે, જ્યાં શું હશે અને આપણે પાણી પીવા જઈએ પેલા કે થોડું પાણી પી લઈએ, ત્યાં પાણી ખોલશો તો આવશે નહીં અને ઉપર સ્લોગન હશે જીસ દેશ મેં ગંગા બહેતી હૈ. સિવિક સેન્સ છે ઇન્ડિયન પીપલ. સૌથી થર્ડ ક્લાસ. હું સાચું બોલું, હું અહીં ગયો, હું અલગ નથી. એટલે ખાલી ભણીને ટકા લઈને જોબ મળીને કરોડપતિ બની જાય, બિઝનેસ ચાલી જાય એ પૂરતું નથી. એક સારા દેશના સારા નાગરિક બનવું બી જરૂરી. ફોરેનમાં 90% કારમાં તમને ચાલુ કારમાં ડસ્ટબિન મળશે. કારમાં ડસ્ટબિન. ઇન્ડિયામાં તો આમ બનાના ખાતો જતો હોય, રસ્તામાં કોઈ દેખાયું નહીં દેખાયું, કારનો દરવાજો ખોલે, પાછળ બી ચાલતા બિચારા સીધા ડાયોક્સાઇડની માત્રા છે અલગ અલગ સ્થિતિમાં. મેં કીધું ને જેટલી વધે એટલું તમને શ્વાસ લેવામાં તકલીફ પડે, ઓછા કરે, પોલ્યુશન થાય. વૃક્ષ શું કરે ખબર છે? મૂળથી આ બધાને પકડી રાખે. આના જે રક્ષણ હોય ને, રક્ષણ એને હવામાં ઉડતા છે ને પકડી રાખે. વૃક્ષ જ નથી ક્યાંય. 7% બી નહીં રહ્યું. 3% ગ્રીન પ્લાન્ટેશન છે ઇન્ડિયામાં, સોરી અમદાવાદમાં. આટલું આપણે 1 કરોડ લોકો થવા આવ્યા. 65% તો અમદાવાદમાં ક્યારે હતા? વર્ષો પહેલા. હું 7-8 વર્ષ 10 વર્ષ પહેલા ડેટમાં ઓફિશિયલ આંકડો 65 લાખ. અત્યારે મિનિમમ 90-95 લાખ અમદાવાદી હશે.
સામે 3% વાળી ગ્રીન પ્લાન્ટેશન છે તો વૃક્ષ બિચારું ક્યાં પકડે? બહુ તો નહીં પકડવા માટે સિરિયસલી પકડે કેમ? તો હવે તમારે આનો મીન ગોતવાનો છે. શું ગોતવાનો છે? આખા દાખલામાં પતી ગયા પછી મને ગરબીની જેમ ના કહેતા કે એક વાર હજી ગણાવો ને, એક જ વાર ગણાઈ સામે, એક જ વારમાં જે ડાઉટ હોય ત્યાંથી રોકી લેજો. કમ્પ્લીટ દાખલો ચાલુ કરું છું. લેવલ 2 દાખલાની રીત નહીં બદલાય, સ્ટેપ થોડા સારા એવા આવશે. ક્વેશ્ચન જોઈ લો. 0.0 થી લઈને લખાવજો મને 0.0 થી 0. મને યાદ નહીં હો. બસ હવે હું કઈ નહીં બોલું, એ તો ચલાવી દીધું. હવે આખો દાખલો તમે ગણાવજો મને. ચલો પહેલું સ્ટેપ વિચારી રાખજો. ફર્સ્ટ સ્ટેપ સચિન કોઈ એક બોલે, બાકી કોઈ નહીં. આ તો લખાઓ. તારે કઈ પ્રોબ્લેમ છે એ બોલે તો જાતે બનાવે કે ડિસ્કવરી કોઈ બી કરે, ખાલી પાયથાગોરસ જ કરે. સચિન કરે તો તારું બી પેપરમાં નામ આવશે કે તારું કેટલા જોરદાર શોધ્યું બધું. l પ્લસ હતું ને, ભૂલથી બોલાઈ ગયું. આ પપ્પાની ભૂલ નથી થઈ ને? એને બોલવા તો જરૂર ના કરતા. પરફેક્ટ છે. પાછું ભૂલી ગયો, બોલ તો. a પ્લસ બરોબર બરોબર. રિયો, આ સૂત્ર આપણને શું હેલ્પ કરશે? એનાથી આપણને ખબર પડે કે મારે અહીંયા શું કરવાનું, શું બનાવવાનું. બધું મનભાઈ હું આમાંથી નક્કી કરીશ. તો રિયો પૂછ તો અર્પિતાને કે મળે. અર્પિતા રિયો પૂછે છે, તું નહીં, પીછે પીછે આ તો દાસો. અર્પિતા તું રિયો બરોબર પૂછતો નહીં, જવાબ નહીં આપતી એ નહીં, પાછળ વાળી છે અર્પિતા. હા, પહેલા શું બનાવવું પડે? fi નું નામ શું છે? અને અહીંયા લખવાનું નંબર ઓફ સિટી. આમાંથી કયું લખવું પડે? શહેરની સંખ્યા, આવૃત્તિ અને fi. ક્લિયર છે? ચલો નીલ, fi તૈયાર થઈ ગયો બેટા. હવે શું કરું બેટા? ui. નીલ કહે છે કે ui તૈયાર કરું છું પણ સાચું નથી. ui is equal to નીલ xi ક્યાં છે તારી પાસે? નીલ શું કહે છે કે ui તૈયાર કરો. ચલો માની લીધું અને મેં એનું સૂત્ર પણ મારી પાસે મારી માટે પછી મારી પાસે મારી પાસે xi બી નથી ને a બી નથી, તો ui તૈયાર કરવાનો છે. લે કર તૈયાર. ચલ પહેલા લે ગોતે. હા, તો પહેલા xi આવે ને બેટા તો a આવે, અને xi આવે તો a આવે, અને પછી a xi માંથી અને એને તો જઈને ui મળે. રુદ્ર શેટ્ટી. હવે શું કરવાનું? રુદ્ર શેટ્ટી સેકન્ડ બેચ. જોરથી બોલ, જોરથી તો આવે તો ધીરે ધીરે ના બોલ. સેકન્ડ બેચ કે તુજે પાછળ ના જોવો, સેકન્ડ અહીંયા થાય. ये सेकंड लास्ट છે કે બોલ બેટા? હા, તો કેવી રીતે બોલવા? કે છે કે આ બંનેનું અને એને તો જો પ્લસ કરું છું 0.00 પ્લસ 0.0 ડિવાઇડ બાય, તો આ કેટલા થઈ જશે? 0.02. હવે જો તો કેટલા કેટલા એડ થાય છે? 4 એડ થાય છે. તો આમાં તો 0. પછી 0.
શું 0 10 જો 0.06 માં તમે 0 પોઈન્ટ કેટલા નાખું 6 માં 10 ના આવે 0. થઈ ગયું એક્સરસાઇઝ બની ગયું. તો તમે જોયું નીલે કેટલું પરફેક્ટ શીખવાડ્યું આપણને. નીલને કારણે આપણે બચી ગયા. નીલે કીધું યુઆઈ ગોતો. એ યુઆઈ તો ગોતાય જ નહીં. કેમ કે યુઆઈ લાવવા માટે નીલ પહેલા એક્સરસાઇઝ લાવો. હવે આખો ક્લાસ ધ્યાનથી સાંભળો. બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહું છું. આવું તમને યુટ્યુબમાં ઓફલાઈન ઓનલાઈન ક્યાંય નહીં મળે. યાદ રાખો જ્યારે બોર્ડના પેપરમાં આ એક જ હોય, ડબલ ના હોય, ડબલ નહીં, એક જ કાં તો આ મળે કાં તો તો એક્સરસાઇઝ બનાવવાનું નહીં. આનું જ નામ એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝ રેડીમેડ આ જ લઈ લેવાનું. આ તો તમે બંનેનું પ્લસ કરીને અડધા કરીને એક્સરસાઇઝ શું કરો છો? પણ પેપરમાં બે આપ્યા જ ના હોય, ખાલી આટલું જ હોય 0.04. એ 4 સિટીમાં આટલું સલ્ફર ડાયોક્સાઇડ છે, 9 સિટીમાં આટલો છે, 9 સિટીમાં 2 સિટીમાં આ બાજુ વાળું અથવા આ ના આપ્યું હોય ખાલી તો એક્સરસાઇઝ એ પોતે જ થઈ ગયા. તો તમારું કામ આસાન. આ લોકો જ્યારે કપલમાં હોય, કપલમાં માણસ લગ્ન કરીને અડધો થઈ પણ જાય માણસે જો લગ્ન જ ના કર્યા એટલે કે સિંગલ હોય તો અડધો ના થાય. એ જ એક્સરસાઇઝ યાદ રહેશે. તો જેટલા બી દાખલા ફ્યુચરમાં તમારી સામે એવા આવે કે જેમાં પહેલા ખાનામાં ડબલ ખાલી તો એને તમારે શું કહી દેવાનું? પણ જેમાં એમાં એક્સરસાઇઝ કેવી રીતે બનાવવાનું આ બંનેનું અને રાઈટ ઓફ કરવાનું અને પછી જેટલા જેટલાનો એટલામાં ઉમેરવાનું. સચિત ધ્યાન આપજો બેટા. હવે એક્સરસાઇઝ તૈયાર થઈ ગયું. હવે શું લાવવાનું? ઉપરથી છોડી દેવાના અમુક નીચેથી. 2 ઉપરથી છોડી દો. 3 ના છોડાય 2 તો 3 છોડું તો ઉપરથી 3 અને તો જે વચ્ચે બચવું જોઈએ હું એ કોને ધારીશ? તો પછી મેં ઉપરથી કેટલા છોડ્યા? નીચેથી. હવે વચ્ચે કેટલા બચ્યા? મેં શું કીધું તું વચ્ચે ત્યારે તો તમે કોને એ ધારી શકો? હું આખું વર્ષ નીચેનાને ધારીશ એટલે તમને અલગ અલગ ફીલ ના થાય. હું દર વર્ષે નક્કી કરી લઉં છું નીચેનાને ધારીશ. એનો મતલબ એવું નહીં કે તમે ઉપર ધારો અમરમાં તો જવાબ નહીં આવે. અંદર બદલાઈ જશે પણ ફાઇનલ જવાબ તો પણ હું એક યુનિફોર્મ રહે આખું વર્ષ તમને કન્ફ્યુઝન ના થાય એટલે જ્યારે પેપરમાં 2 વચ્ચે હશે તો હું હંમેશા જે એનો મતલબ એવું નથી કે આને ના ધારે એ બી ધારો સેમ જવાબ આવે. ડર છે તો દિલે મારી આંખો ખોલી દીધી. શું કે એક્સાઇટ તો આ રહ્યું એ તો આ રહ્યું. હવે નહીં કે છે કરવાનું શું લાવવાનું? યુ. તો યુઆઈ માંથી શું કરવાનું? એક્સાઇટ માઈનસ એ અપોન આ રહ્યો એક્સાઇટ જો એમાંથી મારે એટલે આ માઈનસ કરવાનું અને એને તો પહેલા h તો લખો ઉપર. h કેવી રીતે મળે? આમાંથી આમાંથી આ તો તમને કેટલા આવશે? કરું 0.0. હવે હું કરીને બતાવું છું. તું ધ્યાન આપજો હો ભાઈ. આમાંથી આ અને એને 0.04 થી તમે બોલો જુઓ તો 0. જો આ એક્સઆઈ લીધું એમાંથી અને અપોન ધ્યાન આપવું જરૂરી છે. 4 માંથી 2 જાય, 1 માંથી 0 જાય, પોઈન્ટના 0 ના મોટાની 0.04. હવે જો આ કેટલા કહેવાય? પોઈન્ટ પછી કેટલા છે? 2. તો આને કહેવાય 12/100 અને આને શું કહેવાય? 4/100. માઈનસ ભૂલી નહીં કહેવાય. તમને મેથ્સનો નિયમ ખબર છે કે બીજું અને ચોથું સેમ હોય ઉડાઈ દેવાનું તો કટ થઈ જાય. 4 તરી 12. કેટલો જવાબ આવ્યો? -3. અહીંયા લખો -3 જો દાખલો ગમે એવો વિચિત્ર હોય અહીંયા 1 2 3 દોરાઈ જાય. એટલે આ સૂત્ર વાપરવાનો આગ્રહ કરું છું. બાકી કે મારું કોઈ ફેવરિટ નથી, મારા માટે બધા સરખા.
એનો મતલબ એવું ના સમજો કે મને બાકીના સૂત્રોથી જવાબ લાવતા નહીં આવડતા. ફ્યુચરમાં પહેલી પરીક્ષા પત્યા પછી એ મેથડથી લાવતા શીખવાડી દઈશ, પણ વાપરવાની તો આજની વખતે એમ જ કહીશ. એથી શું થાય, આ વિચિત્ર હોય ને બધું નીકળીને આવું થઈ ગયું. જો મેં બીજું સૂત્ર વાપર્યું હોત ને તો આ બધું જે પોઈન્ટ વાળું છે ને એ બધું પોઈન્ટ વાળું છે, તો પછી એની કેલ્ક્યુલેશન બધી પોઈન્ટમાં જ આવે. આમાં તમારે ઝંઝટ ને આ બધું હટી ગયું. શું કર્યું મેં, આમાંથી અને એને 0.04 થી 1 કરવાનું આવ્યું. અને આપણે તમને સમજાયું, બાકી તમને લોજિક છે જ હોશિયાર લોકોને. પોઈન્ટ પછી કેટલા છે, પોઈન્ટ પછી કેટલા છે, જ્યારે પોઈન્ટ પછી સરખા હોય ને તો પોઈન્ટ હટી જાય, ડાયરેક્ટ જ 4 કરી બાદ. આવું હોય જો 3.5 અને 0.7, આમાં પોઈન્ટ પછી કેટલા છે, આમાં બી તો પોઈન્ટ ભૂલી જવાના, પોઈન્ટ રહે જ નહીં. 7.5 છે. આપણે અત્યારે ભલે બતાવ્યું પોઈન્ટ પછી જ્યારે બેમાં સેમ હોય તો એના પોઈન્ટ શું થઈ જાય, એને સાદું કરી દેવું. ચલો હવે નીલે માંડ યુઆઈ કીધું તું એની બોડી પ્રમાણે મેં લાઈ કર્યું. મેલ હવે યુઆઈ પત્યું તે મને 20 મિનિટ પહેલા કીધું તું, મને થોડી વાર લાગી, સોરી. નહીં, can you tell me now what should I do? ટોટલ કરવાનું. કોનું ટોટલ કરવાનું? યુઆઈ નું. ક્યાં છે બતાઈ તો બેટા. अलग ही लेवल का बंदा है. There is no UI in my formula. अपने वाले सिस्टम में कोई UI नहीं दिया बिड़ू. चाहे ये राहुल में बधु नाटे ऐसे नाटे तो कहीं UI नहीं मिला मेरे को. ऐसा UI को आमा क्या UI वाचो आ શું છે એટલે કે હું આ FI છે ને એના જોડે અહીંયા બનશે 4 3 9 2 9 1 2 into 0 4 1 2 જો એ UI કીધું પણ તો FI UI લાવવું પડે કે અહીંયા લખ્યું છે. હવે એ જે FI UI છે એનું ટોટલ તો કરો, ટોટલ 4 ને 4 હવે માઈનસ કરવાનું, 2 ને 8 10 10 ને 9 19 બધી પડી 1 ને 2 ને 39 માંથી 8 જાય આગળ શું લખી દઉં, -30 બનાવ્યો છે. ડન છે બોસ. હવે શું કરું બોલો તો સિગ્મા FI. ચલો 4 ને 9 13 ને 9 22 ને 24 હાઈ થશે. ઓકે ये दाखलाમાં આપણો દોડ કલાક જતો રહેલા. ચલો આટલું ખબર પડી ગઈ ભાઈ. હવે આ મળી ગયું મને બધું જોવો તો બધું મારી પાસે તૈયાર છે. હું આ બધું મૂકું છું. મિત્રો થોડુંક સહકાર આપજો, મિત્રો થોડુંક દાખલા ઓછા મારજો, બરોબર ધ્યાન આપવું પડે એવું છે. A તૈયાર છે મિત્રો? 0.4 સિગ્મા FI તૈયાર છે અને સિગ્મા FI UI અને H તૈયાર છે 0.04 પોઈન્ટ પછી 2 છે તો 2. ચલો હવે જો 0.14 ના ધ્યાન આપવું જરૂરી છે બેટા. ધીરે ના ભણવું હોય તો કોઈ બી દરવાજામાંથી જઈ શકે છે બેટા. એ પહેલા પેલું ધ્યાન આપવું પડશે એવું સ્ટેપ છે. 2 કલાક 1.5 કલાકમાં બેટા ખાલી બીજો દાખલો પદ્યો નહીં બોલાવા આવી ગયા. ધ્યાન આપના મારા દીકરા. પ્લસ માઈનસ 3 ના ઘડિયામાં 31 ના આવે, 3 ના ઘડિયામાં 4 ના તો કાલે શીખવાડ્યું તું આ બંનેનું મલ્ટીપ્લાય કરીશ અને એને ખાલી 30 થી નહીં હોય 3 થી આ 0 થી થોડી ડિવાઈડ કરાય, 3 થી ડિવાઈડ કરાય.
સાંભળો, ઇન્ટરેસ્ટ ના હોય જાઓ, બાકીના બેસો. આ બંનેનું મલ્ટીપ્લાય કરીશ, પછી એને અને એ છે જવાબ. એમાં 1, 2 અને 3 પોઈન્ટ આપીશ. કે ગાંડાઓ કોઈ દિવસ 40 હોય તો 40 થી ના ભગાય, ખાલી 4 પછી 0 પોઈન્ટ આપી દેવાનો. નીચે 900 હોય ને 900 તો ખાલી પછી 2 પોઈન્ટ આપી દેવાનો. વૈષ્ણવી જેવું કરવાનું. બીમાર હોય તો આવી જવું, નુકસાનમાં નહીં જવું. આવશો નહીં બીમારીને કારણે તો બિલકુલ બીજે દિવસે ટેન્શનમાં આવી જશો. સાચું કહું છું. રોજ કંઈક નવું શીખવાડીશ, એમાં હાજર નહીં હોય ગુજ વાગી જશે. હવે હું શું કરીશ? પ્રજ્ઞા ઘડિયામાં 31, પ્રજ્ઞા ઘડિયામાં આ બંને શું કરીશ? એને 3 થી અને એ જે જવાબ આવશે એમાં 1, 2 અને પોઈન્ટ આપીશ. ચલો કરો. 4 એકા 4 કરી 12 અને નીચે કેટલા છે? 3. કરું છું સ્ટેપ, ધ્યાન આપજો. 3 4 12 3 1 3 હતા 4 લાયા 3 બચ્યો 1 3 ના ટેબલમાં 1 આવે 3. શું જવાબ આવ્યો લખો તો? અરે 4 1 3 શું 31 41 4 1 3 લખવાનું. હવે જો આ કેટલા છે? 1 પછી 2 પછી 4 પોઈન્ટ આપવાના. તો 1 2 ચોથું આવે પોઈન્ટ. એટલે તો બધું ધ્યાન આપો. હું જે ટેકનિક શીખવાડીશ એ YouTube ઉપર બી નહીં મળે. અને આ ઘમંડ નથી, આ સાચું છે. તમે આને મારું એરોગન્સ ના સમજો. આઈ એમ ટેલિંગ રિયાલિટી. શું કરું છું એ જુઓ જરા. જો 3 4 3 વધ્યા 3 હતા 4 લાયા 3 બચ્યું 1 3 ના ટેબલમાં 1 ના આવે 3 3 9 છોડી દો. 4 1 અને 3. હવે જો 1 આ પોઈન્ટ પછી 2 3 4 પોઈન્ટ પછી 0. હજી નહીં પત્યું. આને કેટલી પટાઈ? 4. તો આને પણ 4. તો હવે આને ડિલીટ મારો ને અહીંયા લખો 0 જો 4 થઈ છે ને 4 થઈ. હવે માઈનસ કરો. 0 માંથી 3 ના જાય. 0 કટ કરીને 4 કટ કરીને 0 માંથી ના જાય એટલે 10. 0 કટ કરીને 0 કટ કરો ને આગળ વાળું હંમેશા 10 માંથી 3 જાય, 9 માંથી 1 જાય. આ કેટલા છે વાંચો? 3 માંથી વાંચો 13 છે. આ 13 1 અને 3 13 થાય. 13 માંથી બોલો નહીં. પછી શું મૂકું બોલો? પોઈન્ટ પછી 0 અને આગળ શું લખી દઉં? હવે ધ્યાનથી સાંભળજો. આ ભાગાકાર અધૂરો છે કે છોડી દીધો તમે કે પૂરો ભાગાકાર છે? છોડી દીધો અધૂરો. કેમ કે મારે કેટલે સુધી જવાનું? એની જગ્યાએ હું તો 4 સુધી પહોંચી ગયો. તમે આને અધૂરો. મેથ્સના કોઈ બી ચેપ્ટરમાં જ્યારે તમે ભાગાકાર ત્યારે દાખલાની બાજુમાં એપ્રોક્સ લખવાનું ભૂલવાનું નહીં. આશરે ને તો માર્ક્સ ઉડશે. ખાલી આ ચેપ્ટરમાં નહીં, બહુ બધા ચેપ્ટરમાં આગળ આવશે કે જ્યારે તમે આને અધૂરું શું કરી દેશો? કેમ અધૂરું છોડી દેવાનું? આપણે જરૂર જ નથી. પોઈન્ટ પછી કેટલે સુધી જવું પડે? પણ હું કેમ ના ગયો? 3 તો અહીંયા જ હતા. મારે તો 2 સુધી જવાનું. આમાં તો 3 તો અહીંયા છે, બીજો એક આ થઈ ગયા. છોડી દો ને શું કરો? ટાઈપ કરો. અને પછી આમાંથી આ અને આ જ્યારે અધૂરું ત્યારે જવાબની બાજુમાં હજી બેટા બંધ કરને. હવે અહીંયા બંધ કરને. ના ભણવું તો ઘરે રહે બેટા. હવે જોવાનું કે શું છે આ શું છે જુઓ તો. તો અહીંયા તમારે જવાબ જે આવ્યો એની બાજુમાં ચલો શું છે આ જુઓ તો. આ કેટલા હતા? 0.14 અને આ કેટલા છે બોલો? 0.0413. કરું છું માઈનસ જેડા ના આપણે 0 માંથી 3 0 કટ કરીને 10 માંથી 3 જાય 9 માંથી 1 જાય. આ કેટલા છે? તો અહીંયા આગળ 0 આવે. આ માં તમને બતાવું છું. 13 માંથી 4 જાય તો 9 ના આવે, 0 ના પછી પોઈન્ટ અને 0. તો આન્સર શું છે બોલો તો? 0. ના આપણે તો બતાવું છું 3 માંથી 4 એટલે 10 તો લેવો પડે.
એક કટ કરીને 13 માંથી 4 જાય અને 0 માંથી 0 જાય અને 0 માંથી 0 જાય પોઈન્ટ માંથી પોઈન્ટ જાય તો આન્સર આ નથી એની આગળ 0.0987 ppm approx. ઓથી થોડુંક તો ધ્યાન રાખવું છું યાર ઉતાવળો ક્યાં છે આજે ક્યાં લગનમાં જવાનું જેવું છે પૂર્વી તને કહું છું હવે કમ્પ્લીટ દાખલો પૂરો મેં પહેલા જ કીધું કે આ દાખલો લેવલ અપ છે એમાં કઈ નહીં પોઈન્ટ વાળું છે લોકો ડરે એને ડરવાની પ્રેક્ટિસ કરવી પડે જે વાત બધું ભણવું પડે તો આવડે તમે વિચારતા હો કે સાયન્સ શીખવાડે મને આવડી જાય તો ભાઈ હું બી ઘરે જઈને YouTube ચાલુ કરું અને વિરાટ કોહલીની 10 છેલ્લી ઇનિંગ જોઈ લઉં અને હું બી કાલથી ઇન્ડિયાની ટીમમાં જતો રહું અને મારે બી બ્રાન્ડ બહારથી બહાર પાડી દઉં સાહિલ સરના શૂઝ ને સાહિલ સરના અંડરવેર ને સાહિલ અને આવડી જાય વિરાટ કોહલીની જેમ ક્રિકેટમાં એક્સપર્ટ બની કેવું ને પછી શું કરવા વિરાટ કોહલી એમ્બાપે ના બની ફૂટબોલ જોઈને એમ્બાપે નો કોઈ ભાગ ના જાતે બની આવો સાહિલ આપે કોણ તો એમ્બાપે નો કીધો કે આ વખતે ગોલ્ડન બૂટ એ જીતી જશે કઈ ખબર બજારમાંથી ખરીદી લાવે ગોલ્ડન વિરાટ કોહલી આઉટ બેટર ને પૂરું તો થવા દે આ વચ્ચે આઉટ ક્યાં લઈ ગયો હજી તો પત્યું થઈ સરળતા બોલો હા સર ચાન્સે નહીં બરાબર જય વસંત 6 વાગે સર ના એ તો ગુજરાતી મીડિયમમાં છે મેં તો કીધું નહીં તું ભૂલી ગઈ એનું શીખવા બેસવાનું છે ગઈકાલમાં આજે અથવા કાલે કલાક પહેલા અને તું તારે ભરી તેને જવાનું મીડિયમ એમ નહીં માધુરી નહીં હંગા આ સમજી ગયો મધ્યસ્થ હા બોલો એક મિનિટ એમ કે છે સાંભળો લાલ લાલ વાળા એમની લાલ છે કે નહીં what you want to ask real માં 5 મિનિટ આપો મને .6 નથી 0.26 એવું બને જ નહીં આમે છે સેટિંગ પર છે કોઈને નહીં પૂછવું છે ભાઈ હવે આમે એક એક છે પેલા મેમ લેડીઝ ફર્સ્ટ એટલે પાટીલ તું પહેલા ચાલ એવી રકમ આપે જ નહીં ને આમાં જે બે છે ને એવું બહુલકમાં આવે છે બસ જો એ શું કહે છે એને ધ્યાન ના આપ્યું કે સર કાલે તમે જે મોડ શીખવાડ્યું હતું આ ક્વેશ્ચન મોડમાં આપણે તો ફસાઈ જાવ F1 કોણ હોય જે સૌથી આમાં તો બે મોટા છે F1 કોને લેવું તો મેં એને જવાબ આપ્યો કે જ્યારે મોડનો દાખલો હશે બહુલકનો ત્યારે બે બે જણ મોટા ની હોય તો આ બી F1 ના બી F1 ના થાય એવું હોય જ ચલો પાટીલ અમને એ નહીં ખબર એક મિનિટ સાંભળો એક મિનિટ સાંભળો તો બરાબર નહીં કે કોઈ માન નથી ના ટોપિક એ એમનો એક અલગ હશે ટોપિક આપણી ટોપિક કરજે ને પૂરા હશે સારા ક્લાસમાં 80 જણા એવા હશે એટલે પૂરા હશે આપશે તો ચિંતા ના કરો તપો પડી ગયો ભાઈ બોલો ભાઈ कल बताऊंगा उसका कल ठीक है अभी मेरे को टाइम हो गया अब मैं हाँ माइक बोलो